હું તો એમ કહું છું કાંઈ સહેજ નહીં, ભલા મને મોજ કરી લ્યો, વજન કોઈની માથે સહેજ નહીં, બધા લઈને ફરે. મેં આ વાડી લીધી, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવતા જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ સહેજ નહીં, હળવા ફૂલ થઈ જાવ ભલા મને. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની જરૂર પડતી હોય તો માણસને એકને કોઈ કૂતરા કાગડા ભેંસું કુંડા કોઈને પૈસા બાપુ મિલકત ગાડી બંગલા કોઈને કાંઈ જોતું જ નથી. અને કીડીથી માંડીને હાથી સુધી કોઈ મને ભૂખો રહેતો હોય તો બતાવો, અને માણાનું ભરાતું હોય તો મને દેખાડો. માણાનો સંતોષ જેવો કાંઈ શેઠો છે? ઓલા માગણ આવે ને આપણે ગામડામાં તો કઈ ઠીક, શહેરમાં ઓલી સોસાયટીમાં માગણ બિચારા માગતા હોય ને, એ બાબા કઈક દો, એ બાબા કઈક દો, કે આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકો રોટલો દેને આવડું મોટું ઘર લઈને બેઠો છું, પણ ભૂખની ખબર જ નથી રાખ. તમે કાજુ બદામમાં બાપુ પડ્યા છો, કાજુ બદામની ઓગીઠું તમે કરો છો, બાકી ઝૂંપડામાં રહે છે ને એને બાપુ પાર્લે ની ખબર નથી, પાર્લે કેવું હોય. જરૂર એની છે, એક ગરીબ માણસ હોય ને એને બાપુ થાય તો કોઈક મદદ કરજો ને, એની જે આંતળીની દુઆ મળશે ને તમારો બેડો પાર કરી દે. બાકી પૈસા વાળાને સલામ ન હોય ને મારવી પડે. આપણા ગામ નો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે, પણ ન હોય ને મારવી પડે, નડે. ગરીબ માણસની બાપુ છે ને દુઆ લેવાની જરૂર છે. એક દિલ્હીનો સિકંદર બાપુ આમ રસાલો લઈને 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને આમ ફૂટપાથ ઉપર એક ફકીર હતો, અને ફકીર ઉપર એની નજર ગઈ, અને રસાલો ઉભો રાખીને કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. સિકંદર પોણા ભાગનું બાપુ હિન્દુસ્તાન જેના હાથમાં હોય એવો સિદ્ધ, અને બાપુ સંપત્તિનો કોઈ બાપુ કોઈ આંકડો નથી એવો. ઈ ફકીર પાસે ગયો બાપુ, ફકીર પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ટેકાવી અને બીડી ટેકાવીને બાપુ હુતેલો. ત્યાં જઈને બાપુ સિકંદર કહે છે કે ફકીર તું મોજ આવે માગ, હું તને, તું આજ મોજ આવે તું માગી લે, હું તને આપી દઉં. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું ત્યાં જાઓ. ફકીરને સિકંદરને પરસ્યો વળી ગયો. ઈ કે આજ જો દિલ્હીનું રાજ માગે ને તો રાજ આપી દો, પણ કે આ બાયડો કે કાંઈ જોતું જ નથી, પહેરવા કપડા નથી. ઈ કે પણ કાંઈક તો માગ. કે શું માગવું? પણ હમણાં ભૂખ લાગી હતી, હામી ડેલીમાં એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. હમણાં એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, બીડી ટેકાવી, હાજે બીજી કોઈક બેન મને નહીં ખાવા દે. અને સિકંદરને પરસ્યો વળી ગયો કે આને કેટલો સંતોષ છે, હાજે ખાવાના ઠેકાણા નથી, તોય ભાઈડો કે છે હાજે મને કોક દેશે. પણ એ કે કાંઈક તો માઇક ભલામણા, હું સિકંદર છું. એ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? વાઈઠો હોય તો લોહી નો નીકળે એવો કહીને. મોજ તો બાપુ એમ થાય, મોજ કોઈ આપે ને તમે મોજ કરો એ વાત ખોટી છે. આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. એમ પૈસાથી જો બાપુ મોજ થતી હોત તો આ પૈસા વાળા આપણે આડું વધવા જ ન દે. આ સાધુડા ભેગું બેહવાનું ને આ આનંદ કરવાનો, આપણે આઠાના દીધા આમાં. આ માંડવો ને ખાવાનું ને આ રૂપિયા ઉડે, ચા પાણી ગાડલા, એક આઠાના વગેરેનું બાપુ હિલોળા નથી. તોય મારા રામ કોઈને સંતોષ જેવો શેઠો જ નથી. અને પછી સિકંદરે કીધું એ કે હું ખુદાના દરબારમાં જેથી જાઉં ને, દુનિયા છોડીને જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે. આ ફકીરની જેવી મસ્તી છે એવી મને મસ્તી આપજે. અને પછી એને ફકીરે શું કીધું ખબર? એ કે હું કયો છો? એ કે હું મરું ને આ દુનિયા છોડીને જાઉં, તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે મને આ ફકીર જેવી મોત દેજે ને એવી મસ્તી દેજે. ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે પતે એવું છે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક ચૂડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે હળવા ફૂલ થઈ જાવ બાપુ, આનંદ કરે એવું મળ્યું છે. મને તો એમ થાય કે સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આપણે હજી ત્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હોય તોય તમે જોવો તો અત્યારે લઈને કોકના દેવાના જ નહીં, લ્યો બૂસ મારી દેવાનું, હારા મારું ને કોઈ ભડાકો નથી કરતો. મને સંતની વાત હોય ને, સંતની, મને સંતોની બાપુ એક ટકોર, મને બધા અનુભવ થયેલા એટલે હું તમને કહું. મને એક સંત એવું કીધેલું
મને કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે પૈસા દેશો તો આવશે નહીં. મેં કીધું એવું થોડું હોય બાપુ. તો બસ હું તમને કહું છું, દેવો તો તમારી મોજ. કારણ કે સંતની ટકોર હોય પછી આખી આપણને આખી ડિટેલ નો કે આખી કથા નો કે. એટલે મને એમ થયું મારી બેટી વાતે હાજી હતા. મેં લઈને કીધું કોઈ દેતા નથી, આપણે મેં દેવાનું માંડી વાળો. પણ હવે એવું તો કેવી રીતે હાલે? આપણે ક્યાંક ને ક્યાંક તો આપણે એવો મેળ પડે નહીં, ક્યાંક ને ક્યાંક આપણે દેવાનો વારો આવે. સંતે કીધા પછી આપણે જેને આપી તો પછી પાકું કરીને જ આપી ને કે આ લાખ રૂપિયાનો માણસ છે, અહીંથી તો આપણા પૈસાનું કઈ થાય જ નહીં. એવા માણસને જ આપ્યા હોય ને. એ બાપુએ કીધા પછી 7 જણાને આપ્યા, હાથે હાથે બૂસ માર્યા. આ સત્ય હકીકતની વાત કરું. આ વડવાળાના સાનિધ્યમાં બે અને સ્ટેજ ઉપર બેન નામ ઠામ ન દેવાય. નામ જોતા હોય સવારે મને કહેજો, હું તમને નામ લઈને ફોન નંબર બધું આપીશ. જેટલા ટાઈમ થયા એ હું તમને કહીશ. હાથ ને આપ્યા, હાથે હાથ બૂસ માર્યા. તો મને એમ થયું ખરું કંઈક સંત બોલે ને એની કંઈક વાત જ આખી અલગ હોય. સંત છે ને બાબુ, સંત એક તમારા જીવનનો પલટો મારી દે, જીવન આખું તમારું પરિવર્તન કરી દે. સંતની ભૂમિકા આખી જુદી છે. આ દુનિયા પૈયા લાગે છે ને એ હાવ નકરું એમ ડીંગો ડીંગ નથી બોલા. એટલા જ માટે આ ગુરુ પૂર્ણિમા છે. એક ગુરુ મહારાજની વાણી કર્યું છે સવારામ બાપાને. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને સદગુરુ બાપુ કારણ કે છે ને ભજન મેં કીધું એમ આપણે કહે ને કે હમણાં બાપુ અમે બેઠા હતા ને વાત કરી હતી કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એટલે મોતીની એ વાત કરી ને એટલે મને આમ યાદ આવ્યું કે મોતીની ઉપમા ભજનમાં બહુ કરી છે મહાપુરુષોએ. જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. એક વાણીમાં એવું કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. આ મોતી છે શું? આ ડોકમાં બાંધવાના મોતીની વાતું છે. આના માટે બાપુ સદગુરુ જોવે અને ભજન સમજાઈ જાય ને 92 લાખ માળવાનો ધણી. વિચાર કરજો, ભરતરી અને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાપુ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું છે ને. હાથ પેટીઓ ખાઈ તો ન ખૂટે અને એ બાવા બની જાય. આપણે હજી વાતો કરવામાંથી જ ઊંચા ન થાય. આપણે બાવા બનવાની વાત નથી, પણ કાંઈક બાપુ આપણે કંઈક ભજન શું કહેવા માંગે છે. કારણ કે મહાપુરુષો કીધું કે દેહની જ વાત છે, બહાર આંટા મારવાના જ નથી. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. માલિક ઓરે જ છે. આ તમે શરીરની રચના ઈશ્વરે બનાવી. તમે જો એક માનો બાપનો વાવેલો છોડવો, સવારામ બાપાએ હાથ સલામ કીધી ને, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, અવિનાશી છે પરખો એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ એક સમજાય જાય કામ થઈ જાય. લ્યો, તમારા મા બાપ તમે છો, મારા માતા પિતાથી હું છું. મા બાપે આ છોડવો વાવ્યો છે. આ હરતો ફરતો છોડવો આવ્યો તારે 1.5 ફૂટ નો હતો ને તારે 5-7 ફૂટ નો છોડવો હરે ફરે છે. આવડો મોટો છોડવો થયો. આના મૂળિયા ક્યાં? અને પાણી કોણ પાય છે? આને ખાતર કોણ નાખે છે? બહાર હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? ચા સાચું છે? હું તો બાપુ કોઈને કઈ કહેતો નહીં. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, હું તો એક જ વાત કરું કે મા બાપ ને બાપુ સાચો. મા બાપ જેવા ભગવાન બાપુ કાંઈ છે જ નહીં. અને ગુરુ મહારાજ કે ને એ કરો. અને મા બાપ ને 2 ટાઈમ સારો રોટલો દો. વ્યસનથી થોડાક આઘા રહ્યો, કુટુંબ પરિવારમાં એક રહ્યો. બાકી હું કોઈને કહેતો નથી કથાયું બેહાડો, મંદિર બાંધો, સપ્તાહયું કરો ને. એ ભલે કરવું હોય તો કરજો, એમાં મારી કોઈ ના નથી. બાકી ભીખ્યા ઘેરે ભૂખ્યા વરાળું કાઢતા હોય ને તમે મોટા. અમારે એક અહીંયા ભાઈ છે ને, એના મા બાપ ને આવું કહેવાય નહીં, પણ કહી દઉં, મા બાપ ને સહેજે બાપુ હાસવતો નથી, રોટલા નથી દેતો, એમ કેવું હોય કહેવાય. હવે દર પૂર્ણિમે દ્વારિકા જાય. તમે વિચાર કરો, હવે દ્વારિકા વાળો એની હાજરી લખે એવું તમને લાગે છે? ત્યાં ઢગલા કરે છે, ઓલા ખાવું કરીને કોઈ દેતું નથી. પછી કે શું નડતું હોય છે? જોરાઓ દાણા. શું નડતું હોય છે? ભૂવા દોઈ દે છે.
કાંઈ નડે નહીં બાપ. જીવતા છે ને તમે હું આ દુનિયામાં આવ્યા છે ને જેની સેવાથી ને જેની મહેનતથી એને હાજવા, બાકી કાંઈ ન કરવું પડે. એટલે સવારે અમે કીધું કે મારા સદગુરુ મને મળ્યા, ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એટલે એના ગુરુ મહારાજની વાત કરે છે. ચૂકતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો. અચ્છા ને અમુક અમુક સંતોના જે શબ્દો છે ને, અલખ ને અગમ ને આ બધી વાતો છે ને બાપુ, એ સદગુરુ પાસે તમે જાણો અને આ શબ્દનું બાપુ મંથન કરો, હકીકત છે શું આપો. આ એમ નામ કઈ ભેળ નથી પડે એવું. એટલે સવારામ બાપા કહે છે અમરનગર માં આદમ દેખા ને દીદી ભૂલી ગઈ દીવું દેહનો. આ દેહની દશા મળે ને પછી ભજન સમજાય. એટલે સવારામ કહે છે અમરનગર માં આદમ દેખા ને દીદી ભૂલી ગઈ દીવું દેહનો. ચડી ગો એ જેવા કાવન ખોળે ખેલો. આ પુરુષોએ અલગ કહે છે, અલગ કહે છે, અગમ કહે છે, અમરનગર કહે છે.